હેલો દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી મોટી અપકમિંગ મૂવીઝ વિશે. કેટલીક મૂવીઝ ઓલરેડી એનાઉન્સ થઈ ગઈ છે અને કેટલીક હજુ ફ્લોર પર આવવાની છે. પણ એક વાત પાક્કી છે, આ મૂવીઝ થિયેટરમાં ધમાલ મચાવવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, કારણ કે છેલ્લી મૂવી તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આવો વાત કરીએ સૌપ્રથમ તો ટાઈગર ભાવ, બોલે તો આપણા ટાઈગર શ્રોફ, કે જેમણે એમના બર્થડે પર વજ્ર મૂવીની જાહેરાત કરી છે. આ ફિલ્મ ડિરેક્ટર રામ માધવાની અને પ્રોડ્યુસર મહાવીર જૈન સાથે મળીને બનાવી રહ્યા છે. વજ્ર મૂવીને 2027ની સૌથી મોટી એક્શન મૂવીઓમાંથી એક માનવામાં આવી રહી છે, જેમાં હાઈ ઓક્ટેન એક્શન સીન્સ જોવા મળી શકે છે. સૂત્રોનું માનીએ તો આ એક સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલર ફિલ્મ હશે. આ ઉપરાંત આપણા ટાઈગર ભાવ પાસે બાગી 5 અને હીરોપંતી 3 પણ છે, જે આગામી સમયમાં આવી શકે છે. હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. તો હવે વાત આવે છે ધ વન એન્ડ ઓનલી સની પાજી. તો આ વખતે એક્શન સ્ટાર સની દેઓલ એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનર સાથે જોડાઈ રહ્યો છે, જ્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફિલ્મ મેકર બાલાજી ગણેશે આ મૂવીના ડાયરેક્શનની જવાબદારી સંભાળી છે. આ મૂવી ઓલરેડી ફ્લોર પર જઈ ચૂકી છે અને હાલ તેનું શૂટિંગ ચાલુ છે. આ ફિલ્મને રીતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને AR મુરુગાદોસ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આટલા મોટા નામો પહેલીવાર એકસાથે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે, એટલે આ ફિલ્મને લઈને ઉત્સાહ પણ વધારે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હાઈ ઓક્ટેન એક્શન અને સસ્પેન્સથી ભરપૂર હશે. આ ફિલ્મમાં સની પાજી સાથે સાઉથની જાણીતી એક્ટ્રેસ જ્યોતિકા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તો હવે વાત કરીએ કલ્ટ હોરર ફ્રેન્ચાઇઝીની. તુમ્બાડ 2. આ ફિલ્મનું શૂટિંગ જલ્દીથી જ શરૂ કરવામાં આવશે. તુમ્બાડ ફ્રેન્ચાઇઝનો પહેલો ભાગ તુમ્બાડ 12 ઓક્ટોબર 2018માં રિલીઝ કરવામાં આવ્યો હતો અને તેને 13 સપ્ટેમ્બર 2024ના રોજ ફરીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને પેન સ્ટુડિયોનો સાથ પણ મળ્યો હતો. હવે તુમ્બાડ 2ને મોટા સિનેમેટિક સ્તરે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળી શકે છે. મેકર્સે સત્તાવાર રીતે તેમની એન્ટ્રી કન્ફર્મ કરી દીધી છે. નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની લેયર્ડ અને ઇન્ટેન્સ એક્ટિંગ માટે જાણીતા છે. હાલ મેકર્સે તેમના પાત્રની વિગતો ગુપ્ત રાખી છે, પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનું પાત્ર આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેનો રોલ ફિલ્મમાં સાયકોલોજીકલ અને ઇમોશનલ ટોનને વધુ ઊંડો બનાવશે. તો હવે વાત આવે છે ઇમરાન હાશમી. તો 2027નું વર્ષ ઇમરાન હાશમી માટે સૌથી મોટું રહેવાનું છે, કારણ તેમની અપકમિંગ મૂવી ગન માસ્ટર G9. તો આ ફિલ્મનું શૂટિંગ અત્યારે બોરીવલીમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં જેનેલિયા ડિસુઝા અને અપાર શક્તિ ખુરાના પણ મહત્વના રોલમાં જોવા મળશે. જ્યારે ઇમરાનની હિટ ફ્રેન્ચાઇઝ જન્નતના ત્રીજા ભાગ પર પણ કામ શરૂ થવાના સમાચાર છે, જેમાં ઇમરાન ફરી એકવાર અર્જુન દીક્ષિત તરીકે પાછા ફરી શકે છે. તો પછી મહેશ ભટ્ટ કેમ પાછળ રહેશે? તો મર્ડર ફ્રેન્ચાઇઝને આગળ વધારવાની પણ ચર્ચા છે. ઇમરાન એક OTT પર મિલિટરી એક્શન સિરીઝમાં પણ જોવા મળી શકે છે. હવે વાત કરીએ માલામાલ વીકલી 2. તો તેની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરેશ રાવળે ખુદ પુષ્ટિ કરી છે કે આ ફિલ્મનો ભાગ તે છે. જો કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી. આ ફિલ્મનો પહેલો ભાગ એટલે કે માલામાલ વીકલી વર્ષ 2006માં રિલીઝ થઈ હતી અને તેને પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પરેશ રાવળ ઉપરાંત ઓમ પુરી, અસરાની, રાજપાલ યાદવ અને રીતેશ દેશમુખ પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. તે સમયમાં આ ફિલ્મ 5 થી 7 કરોડના બજેટમાં બની હતી અને 40 કરોડ પ્લસ રૂપિયાની કમાણી કરી હતી. આ મૂવી હોલિવૂડ ફિલ્મ વેકિંગ નાઇટ પર આધારિત હતી. આ પછી આ મૂવી ઉપરથી તેલુગુમાં ભાગ્યલક્ષ્મી બમ્પર ડ્રો જે 2006માં, કન્નડમાં ડાકોટા પિક્ચર્સ જે 2012માં અને મલયાલમમાં આમાયુમ મુયાલુમ 2014માં અલગ અલગ પ્રકારે રિલીઝ કરવામાં આવી હતી. હવે આગળ વાત કરીએ તો સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સ્પિરિટની. તો ફિલ્મમાંથી બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયનો પહેલો લુક રિવીલ કરવામાં આવ્યો છે. વિવેકનો લુક દમદાર અને સ્ટાઇલિશ લાગે છે. ફિલ્મના મેકર્સે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર વિવેકના પાત્રનું પોસ્ટર શેર કર્યું છે. તેમાં તે લાંબો કોટ, મોંમાં સિગાર અને હાથમાં તલવાર સાથે વિવેકનો આ અવતાર ખૂબ જ ગ્રીટી અને ઇન્ટેન્સ લાગે છે. આ જ પોસ્ટરમાં નવી એક્ટ્રેસ ઐશ્વર્યા દેસાઈનો પણ લુક બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે, જેમનો અગાઉનો પ્રોજેક્ટ એનિમલ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ ગયો હતો. આ ઉપરાંત પ્રભાસ અને તૃપ્તિની કેમિસ્ટ્રી પણ જોવા મળશે. આ મૂવી કહેવામાં આવી રહ્યું છે કે 5 માર્ચ 2027ના રોજ 8 ભાષાઓમાં રિલીઝ થશે. આ સાથે જ આજના વિડીયોમાં બસ આટલું જ. વધારાની માહિતી માટે જોતા રહો સિનેમા ગપશપ વિથ પ્રતિકને. હું છું તમારો દોસ્ત અને હોસ્ટ પ્રતિક. તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.